નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, સીસીઈ પરીક્ષા અંતર્ગત ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક જે ધોરણ 11ના ગુજરાતી વિષયના જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તક आधारित આપણે રૂઢિપ્રયોગોના અર્થ વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। ચાલો તો જોઈએ રૂઢિપ્રયોગોના અર્થ અને પ્રયોગ વિશે ચર્ચા। જોઈએ પહેલો પ્રથમ કે નસે નસમાં ઉતરી જવું। પહેલો રૂઢિપ્રયોગ નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું। નસે નસમાં ઉતરી જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે જીવનમાં વણાઈ જવું। નેક્સ્ટ જોઈએ मगज चसकी जવું। मगज चसकी जવું रूढ़िप्रयोगનો अर्थ થશે गांडा थई जવું। શું થાય તો કે गांडा थई जવું, अथवा આપણે मगज ठेकाणे न રહેવું એવું પણ કહી શકીએ। मगज चसकी जવું रूढ़िप्रयोगનો अर्थ થશે गांडा थई जવું अथवा मगज ठेकाणे न રહેવું। આગળ ત્રીજા નંબર ઉપર કર્યા ભોગવવા એટલે કરેલા કર્મોનું ફળ ભોગવવું। रूढ़िप्रयोगનો अर्थ કર્યા ભોગવવા, કરેલા કર્મોનું ફળ ભોગવવું એવો અર્થ થશે। નેક્સ્ટ નંબર 4 પુરાણ નીકળવું। એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી। પુરાણ નીકળવું રૂઢિપ્રયોગનો અર્થ થશે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી। આગળ જોઈએ તપી જવું। તપી જવું એટલે ગુસ્સે થવું। શું થાય? ગુસ્સે થવું। आँख फाटी जवी, अवाचक बनी जोई रहू अथवा चौकी जवू एवं आपणे कही शकीए। आँख फाटी जवी रूढ़िप्रयोगनो अर्थ थशे अवाचक बनी जोई रहू अथवा चौकी जवू। नेक्स्ट जो नंबर 7 पर आकूड़ व्याकुळ थवू। आकूड़ व्याकुळ थवू रूढ़िप्रयोगनो अर्थ थशे खूब गभराई जवू। शुं जवाब आवशे? खूब गभराई जवू। नेक्स्ट नंबर 8 पर मन ब्रह्मा पड़वू એટલે વહેમ કે શંકા થવી, મનમાં શંકા થવી એવો અર્થ થાય છે। આગળ જોઈએ બાર વગાડી દેવા। બાર વગાડી દેવા એટલે સામેવાળાનું આવી બનવું એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે આફતરૂપ બનવું એવું પણ આપણે કહી શકીએ। બાર વગાડી દેવા, સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું। જોઈએ નંબર 10 ઉપર રૂઢિપ્રયોગ ગમ પડવી। ગમ પડવી એટલે સૂઝ समझ पड़वी, सूझ समझ पड़वी एवं कही शकीए। नेक्स्ट नंबर 11 पर वळता पाणी थवा। वळता पाणी थवा एटले रोगनु जोर ओछू थवू। शुं जवाब आवशे? रोगनु जोर ओछू थवू। वळता पाणी थवा रूढ़िप्रयोगनो अर्थ थशे रोगनु जोर ओछू थवू। नेक्स्ट जोईए हवे नंबर 12 पर बात करीशुं चार हाथवाळुं थवू। चार हाथवाळुं थवू एटले लग्न थवू एवं रूढ़िप्रयोगनो अर्थ थशे। चार हाथवाळुं थवू, लग्न थवू। नेक्स्ट वात उडाड़ी देवी। वात उडाड़ी देवी एटले निरांत के शांति थवी रूढ़िप्रयोगनो अर्थ थशे। नेक्स्ट जोईए नंबर 14 पर डघाई जवू। डघाई जवू एटले गभराटथी शब्द थई जवू। गभराटथी शब्द थई जवू। नेक्स्ट जोईए नंबर 15 पर वगे करवू। वगे करवू एटले व्यवस्थित करवू, छुपावी देवू एवो रूढ़िप्रयोगनो अर्थ थशे। आगळ जोईए नंबर 16 पर सनसनाटी तूटी पड़वी। सनसनाटी तूटी पड़वी आश्चर्य के हबकनी स्तब्धतानी व्यापक असर थवी। आश्चर्य के हबकनी स्तब्धतानी व्यापक असर थवी एवो रूढ़िप्रयोगनो अर्थ थशे। आगळ जोईए नेक्स्ट नंबर ऊपर 17 बात करिए आपणे श्रावण भादरवो वहेवो। श्रावण भादरवो वहेवो एटले चौधार आंसू वहेवा। शुं जवाब आवशे? चौधार आंसू वहेवा। नेक्स्ट हवे जोईए नंबर 18 ऊपर मनोरथ मनमा रही जवो। मनोरथ मनमा रही जवो एटले मननी धारणा मुराद पूरी न थवी एवो जवाब थशे। मनोरथ मनमा रही जवो एटले मननी धारणा थवी, मननी धारणा मुराद पूरी न थवी एवो एनो रूढ़िप्रयोगनो अर्थ थशे। आगळ जोईए हवे 19 नंबर उपर रोमांस अनुभवो। लागणीथी शरीर उपरना रूआ ऊभा थवानी अनुभूति थवी।
રોમાંસ અનુભવો, લાગણીથી શરીર ઉપરના રૂવા ઊભા થયાની અનુભૂતિ થવી એવો અર્થ થશે. નેક્સ્ટ નંબર 20 ઉપર જોઈએ. ગળોગળ આવી જવું. ગળોગળ આવી જવું એટલે ધરાઈ જવું, અહીં કંટાળી જવું એવો અર્થ એનો થશે રૂઢિપ્રયોગનો. આગળ જોઈએ નંબર 21 ઉપર. પ્રાણ નીચવવા. પ્રાણ નીચવવા એટલે ખૂબ પરિશ્રમ કરવો. 21 નંબર ઉપર રૂઢિપ્રયોગ છે પ્રાણ નીચવવા એટલે ખૂબ પરિશ્રમ કરવો. જવાબ આવશે ખૂબ પરિશ્રમ કરવો. નેક્સ્ટ નંબર 22. ચાલ ચાલવી. ચાલ ચાલવી એટલે રૂઢિપ્રયોગનો અર્થ થશે યુક્તિ પ્રમાણે અમલ કરવો. શું જવાબ આવશે? યુક્તિ પ્રમાણે અમલ કરવો. નંબર 23 ઉપર જોઈએ રૂઢિપ્રયોગ. ભાજીમૂળા માનવા. ભાજીમૂળા માનવા એટલે વાતને સરળ જાણવી. ભાજીમૂળા માનવા એટલે વાતને સરળ જાણવી. નેક્સ્ટ જોઈએ હવે આપણે આગળ નંબર 24 ઉપર. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા રૂઢિપ્રયોગનો અર્થ થશે જીવવાની આશા ન હોવી. શું જવાબ આવશે? જીવવાની આશા ન હોવી. નેક્સ્ટ નંબર 25. ધનોત નીકળી જવું એટલે સર્વસ્વ નાશ પામવું, સમસ્ત કુટુંબનો નાશ થવો. સર્વસ્વ નાશ પામવું, સમસ્ત કુટુંબનો નાશ થવો એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે. નેક્સ્ટ નંબર 26. મનમાં ને મનમાં સમસમી રહેવું. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે અપ્રગટ રીતે રોષ કરવો એવો એનો અર્થ થશે. અથવા બીજું આપણે કહી શકીએ ગુસ્સાને મનમાં જ દાબી દેવો. મનમાં ને મનમાં સમસમી રહેવું રૂઢિપ્રયોગનો અર્થ થશે અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવો. આગળ જોઈએ નંબર 27 ઉપર. જીવ તાળવે ચડી જવો. જીવ તાળવે ચડી જવો રૂઢિપ્રયોગનો અર્થ થશે જાણે હમણાં જીવ જશે તેવી સ્થિતિમાં હોવું. જાણે હમણાં જીવ જશે તેવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવો. આ બંને એના અર્થ થશે. આગળ જોઈએ નંબર 28 ઉપર. કાગને ડોળે રાહ જોવી. કાગને ડોળે રાહ જોવી રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ આતુરતાથી રાહ જોવી. શું જવાબ આવશે? ખૂબ આતુરતાથી રાહ જોવી. નેક્સ્ટ નંબર 29 ઉપર. મોઢા ચડી જવા. મોઢા ચડી જવા એટલે રિસાઈ જવું. મોઢા ચડી જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે રિસાઈ જવું. નેક્સ્ટ નંબર 30 ઉપર. જળજળિયા આવવા. જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા. આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું. ભાવવશ થઈ રડવું આવવું. આગળ જોઈએ નંબર 31. હાથ પકડવો. હાથ પકડવો અહીં લગ્ન કરવું એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે. હાથ પકડવો અહીં લગ્ન કરવું એવો એનો અર્થ થશે. નેક્સ્ટ જોઈએ નંબર 32 ઉપર. હૃદયનો કૂચો કરી નાખવો. હૃદયનો કૂચો કરી નાખવો એટલે લાગણીઓ કચડી નાખવી. શું જવાબ આવશે? રૂઢિપ્રયોગનો અર્થ લાગણીઓ કચડી નાખવી. હૃદયનો કૂચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી. નેક્સ્ટ નંબર 33 ઉપર જોઈએ. છેલ્લે પાટલે બેસવું. છેલ્લે પાટલે બેસવું એટલે આત્યંતિક નિર્ણય લેવો અથવા અંતિમ હદે જવું એવું પણ આપણે કહી શકીએ. છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો અથવા અંતિમ હદે જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે. આપણા વિડીયોનો છેલ્લો રૂઢિપ્રયોગ જોઈશું. દોમ દોમ સાહેબી હોવી. દોમ દોમ સાહેબી હોવી એટલે અતિશય સાધન સંપન્ન હોવું. શું આવશે જવાબ? એનો અર્થ અતિશય સાધન સંપન્ન હોવું. બીજું પણ આપણે કહી શકીએ ખૂબ શ્રીમંત હોવું. બીજું પણ કહી શકીએ આપણે આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. તો આ પ્રમાણે દોમ દોમ સાહેબી હોવીનો અર્થ થશે અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. તો આ પ્રમાણે દોમ દોમ સાહેબી હોવીનો રૂઢિપ્રયોગનો અર્થ થશે. તો આ પ્રમાણે આજે આપણે ધોરણ 11 ગુજરાતીના GCRT આધારિત પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે અભ્યાસ કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.